સુરતની અંદર 10 થી વધુ ભંગારની દુકાનોમાં આગ પ્રસરી, જેમાં 84 ટોલનાકા પાસે ભંગારની દુકાનમાં આગ લાગી હતી। કબાડીમાં મૂકેલી 30 થી વધુ કાર બળી અને ભસ્મીભૂત થઈ ગઈ છે। 6 જેટલા ફાયર ફાઇટરની મદદ લેવામાં આવી છે અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આ વિગતો ત્યારે સામે આવી રહી છે, જેમાં દુકાનોની અંદર આગ ફેલાઈ હતી, લાખોનું નુકસાન થવા પામ્યું છે। કામરેજ 84 ટોલનાકાની સામે પલ હોટલની બાજુમાં એક સ્ક્રેપનું ગોડાઉન હતું ગાડીઓનું, તેની અંદર આગ લાગેલી હતી અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલે છે। કેટલી ગાડીઓ હતી આપણે? ગાડીનો અંદાજિત આંકડો કહી નહીં શકાય। કેટલા કલાક છે અને કઈ કઈ ગાડી? હાલનો 2 કલાક થવા આવ્યા છે ગાડી કાબુ મેળવતા। કેટલી ગાડીઓ આવી પાસે? ટોટલ 6 ગાડી ઘટનાસ્થળ પર છે। પોલ હોટલવાળાએ મને ફોન કર્યો કે આગ લાગી છે, પછી હું આવ્યો ત્યારે 4 ગાડી બળી હતી। એના હિસાબથી બધી 20-25 ગાડી બળી ગઈ છે। ફાયર બ્રિગેડવાળા એ લોકો કામ કરે છે, હમણાં બુજાવે છે, પણ થોડી વધારે આગ લાગી છે તો બુજતી નથી।